જય સચિદાનંદ. જય સચિન ગોરાનંદજી. જય સચિદાન. તિયરી નિજ બોધ્ય સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે હરીસાની સામે પોતાને વઢવું ઉદ્ગલ છે બોડું સમજે છે સાને પોતે પોતાની જાતે ઉદ્દેશી ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે મન વાણી આપણી જ સામાય વિફરે મન આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે સામાજે થાય ત્યાં આપણો ના કંટ્રોલ હક દાવા માંડે જીવ ભાવે જડવોર સમજણ પાડો તો પાછું સમજી જાય સમાન કળામય આત્મવર્તી થાય ના કુસંગ અડે તો કુસંગી થઈ જાય સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ ઉદ્ગલ ને ચોખ્ખું જ કરવાનું જાતે જ મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે જાણી જોઈને પડવું ન ખાડે પ્રજ્ઞા લઈ જાશે સાચે જ રસ્તે પંચાંજન જે દિલમાં વર્તે મનને પટાવે કામ જ કાઢી લો મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને પરમાણુ તિયરે નિજ બોધ્યે સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે અંતસ્થલ ઉઘડે. જય સચિદાનંદ. અહીંયા પરમાણુ થિયરી એટલે પરમાણુ કેવી રીતે કામ કરે છે એની સમજણ આપી છે. એટલે કે પૂતગલ કેવી રીતે કામ કરે છે. પૂતગલ અને આત્મા બે જ વસ્તુ છે એવું જ્ઞાની પુરુષોએ અને વિતરાગ ભગવંતોએ આપણને કીધું છે, જગતને કીધું છે. એનું છેલ્લું એને શું કહેવાય, રહસ્ય ખુલ્લું કર્યું. ત્રીજી કોઈ વસ્તુ જ નથી. અને આપણને ત્રીજું લાગે છે એટલે જ્યાં ત્રીજું કંઈ પણ ઊભું થાય છે તો ત્યાં આત્મા તો સંકોચકીના સ્વભાવથી એમાં કોઈ હસ્તક્ષેપ થઈ શકતો નથી. પણ માન્યતા ખોટી થવાથી જે વ્યવહારને નિશ્ચય મનાઈ જાય છે અને એમાં જે હસ્તક્ષેપ થયો તો એનું આપણા આ મન વચન કાયા જે પ્રાપ્ત થયા છે તે છે. એટલે અહીંયા હવે આજે મન વચન કાયા પર અનંત અવતારથી અજ્ઞાન પ્રયોગ થયો હતો અને આપણા ભાગે આ મન વચન કાયા આયા છે, નામધારી આયા છે. અને આપણે શું કરવાનું રહ્યું એ દાદાએ આપણને દેખાડી દીધું, ઓળખાવી દીધું કે હું શુદ્ધાત્મા છું. તો કે હવે આ વ્યવહાર, હવે આ પ્રકૃતિ, હવે આ પૂતગલ સમજી લો. શું કીધું? જો આ પહેલી બે લાઈન આજે આપણે લઈશું, બહુ જબરજસ્ત છે. એ પરમાણુ થિયરી નિજ બોધ્યે સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. પરમાણુ થિયરી એટલે પરમાણુની શું થિયરી છે, કે પરમાણુનું રહસ્ય શું છે.
તમને બોધ થયો કે તમારી ભૂલ છે, તમને બોધ થયો કે તમારી ભૂલ છે, ને તમને ખ્યાલ આવ્યો, ખબર પડી, ખાતરી થઈ, શ્રદ્ધા બેસી કે મારી ભૂલ છે, તો જાતે સુધરી જાય એવું છે. પણ એને એ બોધ થવો ક્યારે સંભવ છે? જ્યારે પોતાના માટે નિષ્પક્ષપાતી થાય. પણ જ્યાં સુધી પોતે કોણ છે જાણ્યું નથી, ઓળખ્યા નથી કે ખરેખર હું કોણ છું, તો ત્યાં સુધી પોતાના જાત પ્રત્યે નિષ્પક્ષપાતી થવું અઘરું છે. અને એટલા માટે કીધું કે જે પોતે નિષ્પક્ષપાતી થાય, નિષ્પક્ષપાતી થાય તો અંતઃસ્થળ એટલે અંતર આખું ઉઘડી જાય એટલે પોતાને ખબર પડી જાય, પેલું તો હું કોણ છું, આ પૂતગલ શું છે, પ્રકૃતિ શું છે, વ્યવહાર શું છે. કારણ કે હું નિશ્ચય સ્વરૂપ મેં મારી જાતને દાદાની કૃપાથી ઓળખી લીધું. કારણ કે એમાં નિશ્ચય એવું છે, જાતે ઓળખાય એવું નથી. અનંત અવતાર દાદા કે ગાગા કરે આત્મા આત્મા આત્મા. એ વખતે હવે દાદાની વાત આજે બધી ખુલ્લી થઈ છે એટલે બધા કહી શકે છે કે હું શુદ્ધાત્મા છું કરીને. પણ જ્યાં સુધી એ દાદાની જ્ઞાનીની કૃપા થાય નહીં, કૃપા વગર ભ્રાંતિ જાય નહીં, ભ્રાંતિના કર્મો બળે નહીં, અને ભ્રાંતિના કર્મો બળે, ભ્રાંતિ જાય ત્યારે એટલે કે એ ભેદ વિજ્ઞાન જાણે કે આ ધારા વ્યવહારની છે અને આ ધારા નિશ્ચયની છે, ત્યારે જ એ બને. અને આવી સ્પષ્ટ ભેદ રેખા જ્યારે ક્રમમાં થાય છે ત્યારે વ્યવહાર બધો ઉકેલાઈ ગયેલો હોય છે. અને જ્યારે થાય છે ત્યારે એમને બહુ લાંબી યાત્રા રહેતી નથી. ત્યારે આપણને એટલે કે જેમને આક્રમ વિજ્ઞાનની પ્રસાદી મળી છે કૃપાથી, તેમના માટે શું થઈ જાય કે વ્યવહાર અકબંધ જેવો છે તેવો, જેમ છે તેમ, કોઈ પણ જાતના એમાં પ્રયત્નો પુરુષાર્થ એવો કર્યો નથી કે વ્યવહાર ઉકેલાયા વગર અહીંયા દાદાની કૃપા થઈ જાય છે, થઈ ગઈ છે અને આપણને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો છે. એટલે હવે આ જ્ઞાન થકી આપણને પોતાને જ પોતાની ભૂલ નો બોધ થાય છે. અને ખુદ સે ખુદ કા છેદ હોતા હૈ કે છે ને, એટલે પોતે જ પોતાને હવે સુધારી લે છે. અહીંયા નિશ્ચયની જગ્યાએ જ છે, પણ પોતાનું નિશ્ચય સ્વરૂપ લક્ષમાં આવવાથી પૂતગલથી છૂટા પડ્યા. કારણ કે પૂતગલ જોડે એકાકાર થાય ત્યાં સુધી પૂતગલ ઓળખાય નહીં, સમજાય નહીં, અને એના ઉપર કોઈ શુદ્ધિકરણની પ્રક્રિયા યથાર્થપણે થતી નથી કે જેમાં પૂતગલ ભૂસાય. અને આપણને દાદાની કૃપાથી આપણે છૂટા પડ્યા. એટલે હવે આ નામધારીને વચ્ચે પ્રજ્ઞાશક્તિના માધ્યમથી, પ્રકાશથી અંતરાત્મા દશાની ભૂમિકામાં આપણને આપણી ભૂલ સમજાય છે. અને અંદર બેઠા બેઠા, અંતરાત્મા દશાએ બેઠા બેઠા આ 12 નામધારીની ભૂલોને આપણે ચોખ્ખું કરતા જઈએ છીએ. જે અજ્ઞાનતામાં અજ્ઞાન પ્રયોગ થયો હતો, હવે આ જ્ઞાન પ્રયોગથી ભગવાનના પ્રકાશમાં, પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આ બધા જે દાદાએ આપણને પુરુષાર્થ આપ્યા છે, ઔપચારિક પુરુષાર્થ આપ્યા છે, જે એક જ આપણે લાઈન લઈ લઈએ, અરીસામાં પોતાને વડે અને અરીસા વગર પણ જો પોતાની જાતને વડે ને તો જબરજસ્ત કાર્ય થાય. એટલે પોતાને પહોંચે છે. એટલે બહુ સરસ કીધું, અરીસાની સામે પોતાને વડવું. પૂતગલ છે ભેડું, સમજે છે શાને. સાથે જ પૂતગલ અને આપણે જ આપણી જોડે વાત કરીએ છીએ. કેટલો સરસ રસ્તો બતાડી દીધો. આ એક
પુરુષાર્થ, એક ઔપચારિક પુરુષાર્થ કર્યો તો ઉકેલ આવી જાય. આજે યા તો જ્ઞાની પુરુષ વળી શકે છે અને એમનું વઢેલું આપણને પહોંચી શકે છે, કે આપણે જ પોતાની જાતને વળીએ તો. એટલે જ્ઞાની પુરુષના યોગને, પ્રગટના યોગને એમ કીધું છે કે વડવાનો યોગ. હવે એ યોગ આપણા પર દાદાએ મૂકી દીધો અને આપણને કીધું કે હવે તમે તમારી જાતને વળજો, કરજો. એટલે સુધી પણ કીધું પૂછ્યા વગર વળતા નહીં. એટલે કોકને વચ્ચે રાખીને એ વળજો, કારણ કે દાદા કઈ તાવ ભાવ આવી ગયો ને તો જાતે ઉતારી નહીં શકો. બધા એટલા સરસ રહસ્ય દાદા ખોલ્યા છે. તો આના પરથી આપણે સમજી લઈએ કે પૂતગલથી પૂતગલનું કામ થાય છે. આમાં આત્માનો કોઈ હસ્તક્ષેપ નથી. પણ જે પૂતગલ, જ્ઞાની પુરુષનું પૂતગલ સ્વ સ્વરૂપ થયેલું છે, નિજ સ્વરૂપના ભાન સાથે સ્થિરતા અને પ્યોરિટી થયેલી છે, તો એમની કૃપાથી આપણી જે રોંગ માન્યતા છે, ભૂલ ખાલી રોંગ માન્યતાની જ હતી, એ રોંગ માન્યતા નીકળી જાય, કારણ કે પોતે નિજ સ્વરૂપમાં સ્થિર થયેલા છે ખાતરીપૂર્વક. અને એમના આ પ્રગટ યોગથી અને આ અક્રમ વિજ્ઞાનની સિદ્ધિથી જે કાર્ય થયું એનાથી આપણને આપણો બોધ થયો. હવે કહે કે તમે ફસાઈ ગયા છો, અહીંયાથી છૂટાશે નહીં, મોક્ષે જવું જ પડશે. એટલે કહે કે આપણે બધા એમ જ કહે છે એક જ ધ્યેય શું છે, મોક્ષે જ જવું છે. તો કે હવે ઝંઝટુ શાની કરવી છે આ વ્યવહારમાં. વચ્ચેનો ભાગ આપણે ફરી જોઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30